ફાયર વિભાગ દીવ, આરોગ્ય વિભાગ દીવ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે CISF માટે આપત્તિ જાગૃતતા કાર્યક્રમ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કલેક્ટર શ્રી રાહુલદેવ બુરાના માર્ગદર્શન હેઠળ CISF સ્ટાફ સભ્યો માટે આપત્તિલક્ષી જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ફાયર વિભાગ દીવ, આરોગ્ય વિભાગ દીવ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દીવના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગ દીવના અધિકારી શ્રી પંકજ માયાવંશી તથા તેમની ટીમ દ્વારા આગના વિવિધ પ્રકારો, આગ લાગવાના સંભવિત કારણો, આગને નિયંત્રણમાં લેવાની પદ્ધતિઓ તેમજ આગ સમયે અનુસરવાની સલામતીની તકેદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત એમરજન્સી લેન્ડલાઇન નંબર 028752530339 અને 028752522764ના મહત્વ વિશે માહિતી આપી. તેનો યોગ્ય સમય અને યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ સમજાવવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દીવના ડૉક્ટર સફી સાહેબ દ્વારા પ્રાથમિક સારવાર સર્પદંડ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આપત્તિ કે અકસ્માતની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવારના મહત્વ અંગે પણ ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દીવના ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર શ્રી માધવ હાથી દ્વારા કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓના પ્રકારો, તેમના પ્રભાવ અને આપત્તિ વ્યવસ્થાપનના CISFની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ આપત્તિ દરમિયાન સંકલન, પ્રતિસાદ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દીવ CISFના વડા આસિસ્ટન્ટ કમાન્ડર શ્રી કૃપાન CB ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું અવલોકન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય CISF કર્મચારીઓમાં આપત્તિ પ્રત્યે જાગૃતતા વધારવી, એમરજન્સી પરિસ્થિતિઓમાં અસરકારક પ્રતિસાદ આપવા માટે જરૂરી કૌશલ્ય વિકસાવવું અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો છે.